નમસ્કાર મિત્રો, શિક્ષણના બે મહત્વપૂર્ણ વિષય એટલે ગણિત અને વિજ્ઞાન. ત્યારે શિક્ષણ વિભાગ દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન દર વર્ષે યોજતું હોય છે. ત્યારે આ વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2025-26માં પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે તેને લઈને એક અપડેટ સામે આવ્યા છે, તે જોવાના છે. તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને તમામ માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, એનસીઈઆરટી દ્વારા આ વર્ષના એટલે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 7 વિષયો આપવામાં આવેલા છે, જે તમારી સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે જે થીમ છે આ વર્ષની તે છે સ્ટેમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત, અને તેના સબ થીમ છે એટલે કે 7 વિભાગ આપવામાં આવેલા છે, જેમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ અલ્ટરનેટિવ્સ ટુ પ્લાસ્ટિક્સ, ગ્રીન એનર્જી, ઇમર્જિંગ ટેકનોલોજીસ, રિક્રિએશનલ મેથેમેટિકલ મોડેલિંગ, હેલ્થ એન્ડ હાઇજીન, વોટર કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ જેવા 7 વિષય 7 સબ થીમ્સ આપવામાં આવેલી છે. પરંતુ આ તો એનસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી છે, તે ખાસ નોંધ લેશો. તો મિત્રો, આ હતા એનસીઈઆરટી તરફથી આપવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 7 વિષય. હવે આપણે જીસીઈઆરટી તરફથી 5 વિભાગો દર વર્ષે પાડવામાં આવે છે. તો આ 5 વિભાગોમાંથી જ આપણે કૃતિ બનાવવાની થશે. તેને લઈને અલગ પરિપત્ર નેક્સ્ટ ટાઈમમાં આપવામાં આવશે, ત્યારે આપણે ફરીથી તેની ચર્ચા કરશું. અને આની તુરંત જ અપડેટ તમારે મેળવવી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો, કેમ કે ટેલિગ્રામ ચેનલમાં તરત ફટાફટ અપડેટ મળી રહે છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.